સુરત મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવીને ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કરી ₹60,14,885 જેવી માતબર રકમ પડાવી લેવાના હાઈ પ્રોફાઇલ ગુનામાં પોલીસે વધુ એક સફળતા મેળવી છે. આ ગુનામાં સંડોવાયેલ અને લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપી પ્રતીક સતીશ શુક્લાને સુરત સાયબર ક્રાઇમે ભેસ્તાન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ સુરતના ઈસમને નેશનલ પાર્સલમાંથી વાતચીત કરનાર તેમજ મુંબઈ સાયબર ક્રાઇમમાંથી બાલસિંહ રાજપૂત અને સુનિલ દુબે તરીકે ખોટી ઓળખાણ આપી ડિજિટલ એરેસ્ટ કરી ₹60,14,000 પડાવ્યા હોવાના નોંધાયેલા ડિજિટલ એરેસ્ટના ગુનામાં અગાઉ સાયબર ક્રાઇમની ટીમે મૂળ યુપીનો અને હાલ ભેસ્તાન ખાતે રહેતા અંકુર શ્રીરામ રામુંછાર કુશવાહાને ઝડપી પાડ્યો હતો. તો આ ગુનામાં વધુ એક સંડોવાયેલ આરોપી પ્રતીક સતીશ માતા પ્રસાદ શુક્લાને પણ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. 2025નું એક ડિજિટલ એરેસ્ટના ગુનામાં અમે લોકોએ બીજો આરોપી પ્રતીક શુક્લાની ધરપકડ કરી છે. એ જે ડિજિટલ એરેસ્ટ છે એ 60 લાખનું હતું અને એમાંથી ₹1.5 લાખ જે અકાઉન્ટમાં ગયા હતા એમને અગાઉ અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો. એમનું નામ હતું અંકુર કુશવાહા અને અત્યારે જે આરોપી છે એને અંકુર કુશવાહાથી અકાઉન્ટ લીધેલી હતી કમિશન માટે. અને એ જે પ્રતીક શુક્લા છે અત્યારનો જે આરોપી છે એ હરિયાણામાં જે મુખ્ય ગેંગ ઇન્ડિયાથી કામ કરે છે એમને અકાઉન્ટની ડિટેલ્સ આપવાનું કામ કરતો હતો.